નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગુજુ રાઇટરમાં। આજે આપણે એક એવી વાર્તા લઈને આવ્યા છીએ જે સાંભળીને તમારી આંખમાં પણ પાણી આવી જશે। જ્યારે સસરા હોસ્પિટલના ખાટલે મોત સામે લડી રહ્યા હતા અને લોહીના સગા લાચાર હતા, ત્યારે જેને આખું ઘર નોકરિયાત કહીને મેણા મારતું હતું એ જ વહુ દેવદૂત બનીને સામે આવી। મહેસાણાના એક ગામમાં વહુ બનીને ગયેલી દ્રષ્ટિની આ એ સત્ય ઘટના છે જે સાબિત કરે છે કે વહુની અસલી કિંમત એના ભણતરમાં નહીં પણ એના સંસ્કાર અને સમય પર લીધેલા મક્કમ નિર્ણયમાં છે। દ્રષ્ટિનો સંઘર્ષ અને સાસુ નણંદનું હૃદય પરિવર્તન, જુઓ આ ખાસ કિસ્સો। તો આપણે વાર્તાની શરૂઆત કરીએ। આર્યન અને દ્રષ્ટિના લગ્ન કોઈ સપનાથી ઓછા નહોતા, પણ એ સપનું ક્યારે હકીકતના કાંટાળા રસ્તા પર આવી ગયું એ દ્રષ્ટિને પણ સમજાયું નહીં। મહેસાણાના એ મોટા ઘરેણાં પહેરેલા મંગળાબેન અને મોડર્ન દેખાતી કોમલ જ્યારે અમદાવાદ માંગા માટે આવ્યા હતા ત્યારે એમના શબ્દમાં મીઠાશનો દરિયો હતો, પણ જેવો દ્રષ્ટિએ લગ્ન પછી પહેલો પગ ઉંબરાની અંદર મૂક્યો એ મીઠાશ કડવાશમાં બદલવા લાગી। લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં દ્રષ્ટિએ જોયું કે ઘરના નિયમો માત્ર તેના માટે જ હતા। શરૂઆતમાં મંગળાબેન કહેતા, હું ભલે નોકરી કરે, પણ એમનો અસલી ઈરાદો દ્રષ્ટિની સેલરી અને એનાથી મળતા સ્ટેટસ પર હતો। જ્યારે પહેલો પગાર આવ્યો ત્યારે સાસુએ પ્રેમથી પૂછ્યું, બેટા તારો પગાર કેટલો થયો? અમારે તો ઘરમાં લક્ષ્મી આવે એ ગમે, પણ એ લક્ષ્મીનો વહીવટ ક્યાં કરવો એ દ્રષ્ટિને પૂછવામાં આવતું નહોતું। ઘરના ખર્ચામાં દ્રષ્ટિનો ફાળો ગણાતો, પણ ઘરના નિર્ણયોમાં એનો અવાજ શૂન્ય હતો। દ્રષ્ટિની બેંક સવારે 9:30 વાગ્યે ખુલતી, એટલે એણે 8:15 ઘરેથી નીકળવું પડતું। મંગળાબેન એવું ઈચ્છતા કે દ્રષ્ટિ ઓફિસે જાય એ પહેલાં આખા ઘરના કચરા પોતું થઈ જાય, બધા માટે ગરમ અને તાજો નાસ્તો તૈયાર હોય, બપોરનું શાક અને રોટલીનું ટિફિન બની જાય, સસરાની પૂજાનો થાળ તૈયાર હોય। જો ભૂલે ચૂકે દ્રષ્ટિએ કોમલને એમ કહ્યું હોય કે કોમલ જરા લોટ બાંધી આપીશ, તો તરત જ મંગળાબેનનો પાળો ચડી જતો, બેટા કોમલ તું રહેવા દે, તારા કોમળ હાથ બગડશે, વહુ તો ઓફિસે જઈને એસીમાં બેસવાની છે, એને થોડી મહેનત કરવા દે। કોમલ પોતે કંઈ કરતી નહોતી, પણ દ્રષ્ટિની મોંઘી સાડીઓ, પર્સ કે મેકઅપ પર તેની હંમેશા નજર રહેતી। દ્રષ્ટિ ઓફિસથી થાકીને આવે ત્યારે કોમલ જાણી જોઈને સોફા પર પગ લાંબા કરીને ટીવી જોતી હોય। દ્રષ્ટિને પાણીનો પ્યાલો આપવાને બદલે એ ઓર્ડર કરતી, ભાભી આવતા આવતા જરા મારા માટે કોફી બનાવતા આવજો ને, મારે વેબ સિરીઝ જોવી છે। જો દ્રષ્ટિ ના પાડે તો કોમલ આર્યન અને મંગળાબેન પાસે જઈને કાન ભંભેરતી, ભાભીને તો હવે પૈસાનું બહુ અભિમાન આવી ગયું છે, ઘરના માણસો એમને નોકર દેખાય છે। જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે મંગળાબેન બહુ વટથી કહેતા, અમારી વહુ તો બેંકમાં મેનેજર છે હો, પણ જેવું મહેમાન જાય એટલે તરત જ ટોણા મારવાનું ચાલુ થઈ જાય, મેનેજર હશો તમારી ઓફિસમાં, અહીં તો તમે આ ઘરની વહુ છો વહુ, ઘરના વાસણ ઉટકવામાં મેનેજરગીરી કામ નથી આવતી। આર્યન સમજદાર હતો, પણ એ માતૃભક્ત પણ હતો। દ્રષ્ટિ જ્યારે એની આ બધી વાત કહેતી ત્યારે આર્યન એટલું જ કહેતો, દ્રષ્ટિ મમ્મી જૂના જમાનાના છે, થોડું જતું કરને, એમને ખોટું લાગશે। આર્યનનો આ વચ્ચેનો રસ્તો દ્રષ્ટિ માટે ધીમું ઝેર બની ગયો હતો। એને સાથ જોઈતો હતો, પણ મળતી હતી માત્ર સલાહ। દ્રષ્ટિને સમજાઈ ગયું કે આ પરિવાર માટે એ માત્ર એક કમાતી મશીન છે અને મફતની મજૂર હતી। જે સુધારેલા હોવાનો દાવો કરતા હતા એ લોકો વાસ્તવમાં પિતૃસત્તાક માનસિકતાના ઊંડા આધારામાં જીવતા હતા। દ્રષ્ટિ માટે આ તો માત્ર શરૂઆત હતી, અસલી જંગ તો હજુ બાકી હતો। લગ્ન પછીના 15 દિવસ તો મહેમાન ગતિમાં ગયા, પણ જેવી દ્રષ્ટિએ નોકરી શરૂ કરી ઘરની હવા બદલાઈ ગઈ।
સવારે 6 વાગ્યે દ્રષ્ટિ જાગે ત્યારથી જ કચ કચ શરૂ થઈ જતી. દ્રષ્ટિ, આજે તુવેરની દાળ નથી વઘારી? તારી ઓફિસની ઉતાવળમાં મારો દીકરો શું કાચું પાક ખાશે? મંગળાબેન રસોડામાં ઊભા રહીને ટોણા મારતા. દ્રષ્ટિ ઉતાવળમાં રોટલી વણતી બોલતી, મમ્મી, દાળ તૈયાર જ છે, બસ 5 મિનિટ. ત્યાં જ નણંદ કોમલ, જે હજુ હમણાં જ કોલેજ પૂરી કરીને ઘરે બેઠી હતી, તે બોલતી, ભાભી, મારે આજે પેલી બ્લુ કુર્તી પહેરવાની છે, જરા ઇસ્ત્રી કરી આપશો ને, મારે ફ્રેન્ડ્સ સાથે બહાર જવાનું છે. તમે તો એસી ઓફિસમાં બેસશો, પણ મારે તો તડકામાં રખડવાનું છે. પોતાના ટિફિન ભરવા, ઘરનું કામ કરવું અને ઉપરથી નણંદના નખરા ઉઠાવવા. દૃષ્ટિ હાંફી જતી. ઓફિસમાં આખો દિવસ ટાર્ગેટ અને ક્લાયન્ટ સાથે માથાકૂટ કર્યા પછી દ્રષ્ટિ જ્યારે સાંજે 7 વાગે થાકી પાકી ઘરે આવતી, ત્યારે તેને આશા હતી કે ગરમા ગરમ ચા મળશે, પણ અહીં તો દ્રશ્ય કંઈક અલગ જ હોય. ઘરે આવતા જ સાસુ સામે મળે. આવી ગઈ મેડમ? જરા જો તો ખરી, સવારના વાસણ એમનેમ પડ્યા છે. મને તો ગોઠણનો દુખાવો પડ્યો છે અને કોમલને માથું દુખતું હતું એટલે એ સૂતી છે. હવે તું આવી જ છે તો ફટાફટ રસોઈ કરી નાખ, તારા સસરા ભૂખ્યા થયા છે. દ્રષ્ટિ મનમાં વિચારતી કે પોતે પણ આખો દિવસ કામ કરીને આવે છે, પણ મોઢા પર સ્મિત રાખીને એ રસોડામાં ઘૂસી જતી. રાત્રે 11 વાગ્યા સુધી એ ઘરના કામમાં પરોવાયેલી રહેતી. મંગળાબેન અને કોમલનું સૌથી મોટું હથિયાર હતું મેળા. એક દિવસ રવિવારે દ્રષ્ટિ જરા મોડી જાગી તો કોમલ બોલી, મમ્મી, જોયું, ભણેલી વહુના લક્ષણ? પૈસા કમાય એટલે એને લાગે છે કે તે આ ઘરની રાણી છે, આપણે તો એના નોકર છીએ. મંગળાબેન પણ શોર પુરાવતા, હા બેટા, આ તો ઓફિસના ટેબલ નીચે પગ લાંબા કરીને બેસવાનું હોય એટલે આળસ ચડી ગઈ છે. અમારે તો આખો દિવસ ઘરનું વેતરું કરવાનું ને આ લોકો તો સાહેબ બનીને ફરે. સૌથી વધુ દુઃખ દ્રષ્ટિને ત્યારે થતું જ્યારે સાસુ તેના પિયરને વચ્ચે લાવતા. તારા બાપે આ જ શીખવાડ્યું છે, બસ પૈસા પાછળ જ દોડવાનું, ઘરની મર્યાદા અને જવાબદારી તો કંઈ છે જ નહીં. આ બધી ગણગત વચ્ચે દ્રષ્ટિનો એકમાત્ર સહારો હતો આર્યન. આર્યન જોતો હતો કે તેની પત્ની કેવી રીતે પીસાઈ રહી છે. એક રાત્રે દ્રષ્ટિ રડતા રડતા બોલી, આર્યન, જો તમને લોકોને મારી નોકરી કરવાથી વાંધો હોય તો હું રાજીનામું આપી દઉં, પણ આ રોજની પીટ મારાથી સહન થતી નથી. આર્યને દ્રષ્ટિનો હાથ પકડ્યો અને કહ્યું, દ્રષ્ટિ, તારે રાજીનામું આપવાની કોઈ જરૂર નથી. તારું ભણતર અને તારી મહેનત તારું અભિમાન છે. મમ્મી અને કોમલની આદત છે, પણ હું તારી સાથે હંમેશા છું. આર્યને હવે ધીમે ધીમે રસોડામાં દ્રષ્ટિને મદદ કરવાનું શરૂ કર્યું. તે સવારે વહેલો ઉઠીને શાક સુધારી આપતો કે ટિફિન પેક કરી આપતો. આ જોઈને મંગળાબેનનો પિત્તો જ હતો. હાય હાય, મારો દીકરો વહુનો ગુલામ થઈ ગયો. જેણે ક્યારેય પાણીનો પ્યાલો નથી ભર્યો એ આજે વહુના ટિફિન ભરે છે. એ મંગળવારની કાળી રાત હતી જ્યારે આખા ઘરની શાંતિ છીનવાઈ ગઈ. સસરા વિઠ્ઠલભાઈને છાતીમાં અસહ્ય દુખાવો પડ્યો અને તેઓ ઢળી પડ્યા. ઘરમાં અફરાતફરી મચી ગઈ. હોસ્પિટલ પહોંચતા જ ખબર પડી કે ગંભીર હાર્ટ એટેક છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, જેનો ખર્ચ 7 થી 8 લાખ રૂપિયા હતો. આર્યને પોતાની બચત તપાસી પણ પૂરતી નહોતી. મંગળાબેન અને કોમલ હોસ્પિટલની લોબીમાં બેસીને રડવા લાગ્યા. હવે શું થશે? આટલા પૈસા ક્યાંથી આવશે? ત્યારે દ્રષ્ટિએ મક્કમતાથી લગામ પોતાના હાથમાં લીધી. તેણે રડવાને બદલે રસ્તો શોધ્યો. પોતાની વર્ષોની મહેનતની બચત ખાલી કરી અને બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને પોતાની વગથી રાતોરાત મેડિકલ લોન મંજૂર કરાવી. ઓપરેશન દરમિયાન જ્યારે મંગળાબેન અને કોમલ
માનસિક રીતે ભાંગી પડ્યા હતા ત્યારે દ્રષ્ટિએ ઓફિસમાં રજા મૂકી દીધી. 15 દિવસ સુધી તે હોસ્પિટલમાં જ રહી. ડૉક્ટર સાથે વાત કરવી, દવાઓ લાવવી અને રાત્રે જાગીને સસરાનું ધ્યાન રાખવું, બધું જ તેણે એકલે હાથે સંભાળ્યું. એક સવારે જ્યારે વિઠ્ઠલભાઈ ભાનમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે દ્રષ્ટિ ખુરશી પર બેઠા બેઠા જ ઝોકું ખાઈ ગઈ હતી. તેમણે પાસે બેઠેલા મંગળાબેનનો હાથ પકડી ધ્રુજતા અવાજે કહ્યું, મંગળા, તે જેને આખો દિવસ પૈસાનું અભિમાન કહીને મેળા માળ્યા હતા, આજે એના જ પૈસા અને એની જ હોશિયારીએ મારો જીવ બચાવ્યો છે. તારો દીકરો અને દીકરી તો હિંમત હારી ગયા હતા, પણ આ નોકરિયાત વહુ જ મક્કમ રહીને આખા ઘરને સંભાળી શકી. એ ભણેલી છે એટલે જ આ ઘર બચ્યું છે. આ સાંભળી મંગળાબેનની આંખોમાં પસ્તાવાના આંસુ આવવા લાગ્યા અને દ્રષ્ટિ માટે મનમાં અતૂટ સન્માન જાગવા લાગ્યું. આર્યન અને દ્રષ્ટિ જ્યારે હોસ્પિટલથી ઘેર પાછા ફર્યા ત્યારે ઘરની હવા બદલાઈ ગઈ હતી. જે ઉંબળો ઓળંગતા પહેલાં દ્રષ્ટિને ફાળ પડતી, આજે ત્યાં તેનું સ્વાગત એક અનોખા આદર સાથે થયું. આ હૃદય પરિવર્તન માત્ર એક દિવસની ઘટના નહોતી, પણ દ્રષ્ટિની નિસ્વાર્થ સેવા અને મક્કમતાનું પરિણામ હતું. એક સાંજે જ્યારે દ્રષ્ટિ ઓફિસનો ભારે કામનો બોજ લઈને ઘરે આવી ત્યારે તે રસોડા તરફ જવા લાગી, પણ તેને રોકતા નણંદ કોમલ ગરમ ચાનો કપ લઈને આવી. કોમલની આંખોમાં પસ્તાવો હતો. તેણે ધીમેથી કહ્યું, ભાભી, અત્યાર સુધી મેં તમને જે કડવામણ કહ્યા છે એ માટે મને માફ કરી દો. મને સમજાઈ ગયું છે કે તમે ઓફિસમાં માત્ર ખુરશી પર નથી બેસતા, પણ આખા ઘરના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પરસેવો પાડો છો. તમે આ ઘરની સાચી લક્ષ્મી છો. દ્રષ્ટિ કંઈ બોલે એ પહેલાં જ મંગળાબેન ત્યાં આવ્યા. તેમણે દ્રષ્ટિના માથે હેતથી હાથ મૂક્યો. એક એવો સ્પર્શ જેમાં સાસુ નહીં પણ મા વર્તાતી હતી. મંગળાબેન ગળગળા થઈને બોલ્યા, બેટા, અત્યાર સુધી હું તારી નોકરીને તારું અભિમાન સમજતી હતી, પણ આજે મને સમજાયું છે કે એ તો તારું સામર્થ્ય છે. તારી નોકરી આ ઘરની જરૂરિયાત નથી, પણ અમારું ગૌરવ છે. તે માત્ર વિઠ્ઠલભાઈનો જીવ નથી બચાવ્યો, પણ આ ઘરને તૂટતા બચાવ્યું છે. મને માફ કરી દેજે. આર્યન દૂર ઊભો આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેની આંખોમાં સંતોષ હતો કે આજે તેની પત્નીને એ માન મળ્યું જેની તે હકદાર હતી. હવે ઘરના મેણા ટોળાની જગ્યાએ હસી મજાક અને પરસ્પર સહયોગે લઈ લીધી હતી. બોધ. આ વાર્તા આપણને શીખવે છે કે સ્ત્રી જ્યારે આર્થિક અને માનસિક રીતે પગભર થાય છે ત્યારે તે મુશ્કેલીના પહાડને પણ હટાવી શકે છે. સંઘર્ષ જ્યારે સેવા અને સમજણમાં બદલાય છે ત્યારે જ એક સાચું ઘર બને છે. પિતૃસત્તાક જડતા સામે દ્રષ્ટિની આ જીત સમાજની દરેક નોકરિયાત નારીની જીત છે. જય માતાજી.